ચાલો આજે વાત કરીએ ભારતીય ઇતિહાસના એક એવા સમયની જે ખૂબ જ આકર્ષક અને ઉથળપાથળથી ભરેલો હતો 18મી સદી। આ એ સમય હતો જ્યારે સદીઓ જૂનું એક સામ્રાજ્ય તૂટી રહ્યું હતું અને એની રાખમાંથી નવી શક્તિઓ જન્મ લઈ રહી હતી। તો આપણા આખા વિશ્લેષણનો જે પાયો છે એ આ સવાલ જ છે કે જ્યારે કોઈ મોટી સત્તા પડી ભાંગે છે ત્યારે શું થાય છે? એ ખાલી જગ્યાને ભરવા માટે કેવો સંઘર્ષ શરૂ થાય છે? આ સવાલ જ આપણને 18મી સદીના ભારતના એક ખૂબ જ આકર્ષક યુગમાં લઈ જશે। તો આપણી વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે એક મહાન સામ્રાજ્યના અંતથી। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મુઘલ સામ્રાજ્યની। જે સત્તાએ આખા ઉપખંડ પર રાજ કર્યું એ આખરે વિખેરાઈ કેવી રીતે ગઈ? જુઓ, 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને બસ બધું જ બદલાવા લાગ્યું। એના પછી જે પણ શાસકો આવ્યા એટલા મજબૂત નહોતા। પરિણામ, દરબારમાં ષડયંત્રો અને સત્તા માટે આંતરિક લડાઈઓ। અને જ્યારે ઘર નબળું પડે ત્યારે બહારના દુશ્મનો તો ફાયદો ઉઠાવે જ। નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો અને એવી લૂંટ ચલાવી કે મુઘલ સામ્રાજ્યની ઇજ્જત ધૂળમાં મળી ગઈ। હવે વિચારો, જ્યારે દિલ્હીમાં બેઠેલો રાજા જ કમજોર હોય તો શું થાય? દૂર દૂરના જે પ્રાંતો હતા ત્યાંના સુબેદારોએ જોયું કે આ જ તક છે। બંગાળ, અવધ, હૈદરાબાદ આ બધા મોટા પ્રાંતોના ગવર્નરોએ પોતાને લગભગ સ્વતંત્ર રાજા જાહેર કરી દીધા। મુઘલ સામ્રાજ્ય હવે ફક્ત દિલ્હીની આસપાસ જ સમેટાઈને રહી ગયું હતું। તો હવે મુઘલોની સત્તા તો નામની જ રહી। એમના દ્વારા જે ખાલી જગ્યા છોડવામાં આવે એને ભરવા માટે હવે એક નવી જ રેસ શરૂ થઈ। ચાલો જોઈએ કે આ રેસમાં કોણ કોણ મેદાનમાં હતું। આ સંઘર્ષમાં જો કોઈ એક શક્તિ મુઘલોનો વિકલ્પ બનવાની તાકાત રાખતી હતી તો એ હતા મરાઠાઓ। એમનો ઉદય ખરેખર જોવા જેવો હતો, એકદમ ઝડપી અને પ્રચંડ। મરાઠા શાસનની જે વ્યવસ્થા હતી ને એ ખરેખર ખૂબ જ આકર્ષક હતી। શિવાજી મહારાજે માત્ર લડાઈઓ જ નહોતી જીતી, એમણે અષ્ટપ્રધાન મંડળ જેવી એક મજબૂત વહીવટી સિસ્ટમ પણ બનાવી હતી। અને એમની આર્થિક તાકાતનો આધાર હતો બે ખાસ કર: ચોથ, જે સુરક્ષાના બદલામાં લેવાતો, અને સરદેશમુખી, જે એમની સર્વોપરિતા સાબિત કરતો। પેશવાઓ આવ્યા અને મરાઠા સામ્રાજ્યને એક નવા જ લેવલ પર લઈ ગયા। ખાસ કરીને બાજીરાવ પ્રથમ। એમના સમયમાં તો મરાઠા ઘોડાઓ ઉત્તર ભારતમાં દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયા હતા। ગુજરાત, માળવા, લગભગ અડધું હિન્દુસ્તાન એમના પ્રભાવ હેઠળ હતું। એવું લાગતું હતું કે હવે દિલ્હી પર ભગવો લહેરાશે। પણ પછી 1761માં આવ્યું પાણીપતનું ત્રીજું યુદ્ધ, અને આ એક લડાઈએ આખો ખેલ પલટી નાખ્યો। અહમદ શાહ અબ્દાલી સામેની હાર એટલી ભયંકર હતી કે મરાઠાઓની કમર તૂટી ગઈ। આખા ભારતના શાસક બનવાનું એમનું સપનું એ મેદાન પર જ રોડાઈ ગયું। પણ 18મી સદી એટલે માત્ર યુદ્ધ અને સત્તાની લડાઈ જ નહોતી। આ જમાનામાં એક એવા પણ રાજા હતા જેમને નજર તલવાર પર નહીં પણ આકાશના તારા ઉપર હતી। ચારે બાજુ અંધાધૂંધી અને સંઘર્ષ ચાલી રહ્યો હતો, અને એની વચ્ચે હતા જયપુરના રાજપૂત શાસક સવાઈ જયસિંહ। એ માત્ર એક રાજા નહોતા, પણ એક ઉત્તમ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી પણ હતા। એમનું વ્યક્તિત્વ અને કામ ખરેખર ખૂબ જ આકર્ષક છે। એમની સૌથી મોટી દેન શું છે? જંતર મંતર। અને એક નહીં પણ 5 શહેરોમાં દિલ્હી, જયપુર, વારાણસી, ઉજ્જૈન અને મથુરામાં એમણે આ વિશાળ વેધશાળાઓ બનાવી। આ એ વાતની સાબિતી છે કે રાજકીય તોફાનો વચ્ચે પણ જ્ઞાનનો દીવો બુઝાયો નહોતો। હવે જ્યારે આ બધી ભારતીય શક્તિઓ એકબીજા સાથે લડવામાં વ્યસ્ત હતી ત્યારે એક ત્રીજો ખેલાડી બહુ જ ચૂપચાપ પોતાનો દાવ ગોઠવી રહ્યો હતો। એક એવો ખેલાડી જે આખી રમત જ બદલી નાખવાનો હતો: બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। શરૂઆતમાં તો એ લોકો અહીં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા, પણ એમણે જોયું કે અહીં તો રાજા રજવાડા અંદરોઅંદર જ લડી રહ્યા છે। બસ એમણે આ મોકાનો ફાયદો ઉઠાવ્યો। ધીમે ધીમે વ્યાપારના બહાને એમણે રાજકારણમાં પગપેસારો કર્યો અને સત્તાનો પાયો નાખવાનું શરૂ કરી દીધું। અંગ્રેજોનું સૌથી મોટું હથિયાર શું હતું? એમની ફોજ નહીં, પણ ભારતીય રાજાઓ વચ્ચેની ફૂટ। એ એક રાજાનો પક્ષ લેતા, બીજાને હરાવતા, અને પછી બંનેને કમજોર કરીને પોતાનો ફાયદો કાઢી લેતા। આ એમની એક ખૂબ જ આકર્ષક અને ચાલાક રણનીતિ હતી। 18મી સદીના ભારતને સમજવા માટે આ એક શબ્દ બહુ જ જરૂરી છે:
પાવર વેક્યુમ એટલે કે સત્તાનો શૂન્યાવકાશ. મુગલો નબળા પડ્યા પણ કોઈ એક ભારતીય શક્તિ એટલી મજબૂત નહોતી કે એમની જગ્યા લઈ શકે. અને આ જ ખાલી જગ્યા, આ જ શૂન્યાવકાશ અંગ્રેજો માટે વરદાન સાબિત થયો. આ ચાર્ટ જુઓ. આખી સદીની કહાણી આ એક જ ચિત્રમાં સમાઈ જાય છે. એક તરફ મુગલોની સત્તા સતત ઘટી રહી છે, બીજી તરફ મરાઠાઓની સત્તા એકદમ ઉપર ગઈ અને પછી પાણીપત પછી સ્થિર થઈ ગઈ, અને ત્રીજી બ્રિટિશ સત્તા જે ક્યાંય ન હતી તે ધીમે ધીમે પણ સતત ઉપર જ જઈ રહી છે. આ દ્રશ્ય ખરેખર ખૂબ જ આકર્ષક છે. અને છેલ્લે આ સવાલ આપણને વિચારવા મજબૂર કરે છે. 18મી સદી આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જ્યારે આંતરિક એકતા તૂટે છે ત્યારે બહારની શક્તિઓને પોતાનું સ્થાન બનાવવાની તક મળે છે. આ એક સદીના ઝઘડાઓએ આવનારી 2 સદીઓ માટે ભારતનું ભવિષ્ય નક્કી કરી દીધું.